નમસ્કાર દોસ્તો, મને ઘણા બધા લોકો પોતાની સંકુચિત સમસ્યાના સમાધાન માટે સવાલો પૂછતા હોય છે અને આ સમસ્યાઓનું સમાધાન અમે સસ્તા અને ઘરેલું નુસ્ખાની મદદથી બતાવીએ છીએ. તો ચાલો જાણીએ આવા જ સવાલો અને તેનું સમાધાન. દોસ્તો, વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પહેલો સવાલ છે, હું 27 વર્ષનો પરિણીત યુવક છું. હું 12 વર્ષનો હતો ત્યારથી હાથનો ઉપયોગ કરું છું. હું સેટી પર ચડતા જ પડી જાઉં છું અને મારું ગાજર પણ અંદર પ્રવેશતું નથી. બીજો સવાલ, હું 48 વર્ષનો પરિણીત પુરુષ છું. નાનો હતો ત્યારે મેં હાથનો ખૂબ ઉપયોગ કર્યો હતો, આથી મારું ગાજર નાનું છે. હું ચડતા જ પડી જાઉં છું. મારી કાકડી રબર જેવી થઈ ગઈ છે, જેથી તે અંદર જતી નથી. તો ચાલો મિત્રો જાણીએ આ સમસ્યાનું સમાધાન ઘરેલું નુસ્ખાની મદદથી. મિત્રો, હોમ રેમેડીઝ એટલે કે ઘરેલું નુસ્ખાની મદદથી ઘણી બધી બીમારીઓનો ઈલાજ સંભવ હોય છે અને આવા જ ઘરેલું નુસ્ખા અમે આ ચેનલ પર વિડીયોના માધ્યમથી લાવતા રહીએ છીએ. આજના આ વિડીયોમાં આપણે એક જબરદસ્ત અને પાવરફુલ શેક બનાવતા શીખીશું, જેના સેવનથી તમે તમારો કામ કરવાનો પાવર ઘણો બધો વધારી શકશો અને આ શેકને પીને પછી તમે સૂવા જશો તો મોટી ઉંમરની સ્ત્રીઓ પણ તમારી દીવાની થઈ જશે. તો ચાલો જાણીએ આ શેક કેવી રીતે બનાવવો. મિત્રો, આ શેકને બનાવવા માટે જે વસ્તુ જોશે તે આ પ્રમાણે છે. નંબર 1, 200 ml દૂધ. નંબર 2, 1 ચમચી હળદરનો પાવડર. નંબર 3, 7 થી 10 કેસરની પાંખડી. નંબર 4, થોડોક ગોળ અથવા સાકર. દૂધને મીઠું કરવા માટે. તો ચાલો જોઈએ આ નુસ્ખો બનાવવાની વિધિને. મિત્રો, સૌથી પહેલા તમે દૂધને ગરમ કરો અને ગરમ જ એક ગ્લાસમાં ભરી લો. પછી 1 ચમચી હળદર અને કેસરની પાંખડી પણ અંદર ભેળવી દો. પછી આ શેકને મીઠું કરવા માટે તેમાં ગોળ અથવા સાકરને સ્વાદ અનુસાર નાખો. હવે તમારો નુસ્ખો બનીને તૈયાર છે. આ શેકને તમે પત્ની પાસે જતા પહેલા 1 કલાક પહેલા પી લો. આ શેક તમને જબરદસ્ત તાકાત અને સ્ટેમિના આપશે, જેથી તમે 30 મિનિટથી 1 કલાક સુધી કામ કરી શકશો. અને જો તમારી પત્ની તમારાથી ખુશ ના હોય તો આ શેક પીને જશો તો તે પણ ખુશ થઈને તમને ચોંટી જશે. મિત્રો, આ શેક પીવા માટે તમારે થોડી તકેદારી રાખવી પડશે, જેમ કે ખાલી પેટ આનું સેવન ન કરવું જોઈએ. આ શેકનો ઉપયોગ તમે જ્યારે પત્નીની પાસે જવાના હોવ તે પહેલા કરવો જોઈએ. ખાવાનું ખાધાને 45 મિનિટ પછી જ આનું સેવન કરવું જોઈએ. શેક પીધા પહેલા કોઈ વિરુદ્ધ આહાર ખાધો હોય તો આ શેક ના પીવો જ હિતાવહ છે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ કાલે નવી સમસ્યા અને સમાધાન સાથે. ધન્યવાદ.